તો આજે અમેરિકાની ટૂરનો બીજો દિવસ છે અને પણ અમેરિકા કેમ છે ને એ જાણવું હોય ને તો આવા નાના ટાઉનમાં ફરવું જોઈએ. નાના નાના મકાનો, એકદમ સરસ સાફ રોડ. આ ગિટારની કંપની જોવા માટે આવ્યા છે અને આ જે હેલોવીન ઉજવાય છે ને, હેલોવીન ગયે તો કેટલા મહિના થઈ ગયા પણ હજુ અહીંથી આ ભૂત ગયા નથી. There are only few good people on this earth. And Thank you you. guys are one of those, so we want to take a capture in camera. Wow. ખબર પડી ગઈ આને લિટલ સ્વિટ્ઝરલેન્ડ ઓફ અમેરિકા કે છે હતું. અને ત્યાં ઉપરથી જે વ્યૂ આવતો હતો ને એ બહુ જોરદાર હતો. અમેરિકા ગઈકાલે ન્યુયોર્ક ઉતરી ગયા અને આજે અમે અહીં આગળ સરસ ઘર ભેગા થઈ ગયા છે અને હવે ખરેખર આજથી અમેરિકાનો પ્રવાસ અમારો અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજનો પ્લાન છે પહેલું બ્રેકફાસ્ટ કરવો અને પછી અહીં ન્યુયોર્કથી નજીકમાં નજીક પેન્સિલ્વેનિયા સ્ટેટ છે અને આઈ થિંક એને ગાર્ડન સ્ટેટ કહેવાય છે અહીં આગળ, અને ન્યૂ જર્સીને ગાર્ડન સ્ટેટ કહેવાય છે પણ પેન્સિલ્વેનિયાને હવે ત્યાં જઈશું તો ખબર પડશે, કારણ કે આ પહેલી વાર એવી રીતે હું ટ્રીપ કરી રહ્યો છું કે હું ક્યાં જવાનું છું એ જ મને ખબર નથી. જસ્ટ રોડ ટ્રીપ કરી રહ્યા છીએ પણ પેન્સિલ્વેનિયા સ્ટેટની અંદર કરીએ છીએ અને અહીંથી કદાચ નજીકના જે ટાઉન છે એ બધા વન બાય વન વિઝિટ કરીશું. આજે જેમ જેમ જઈશું એમ તમને એક્સપ્લેન કરતા જઈશું. પણ અત્યારે ભાભીએ સરસ ઇડલી સંભાર બનાવી દીધા છે અને અમે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં આજે પ્રોપર ઇડલી સંભાર ખાઈ અને પછી જઈશું, જેથી કરીને ચાન્સીસ ખરા કે આપણને વેજીટેરિયન મીલ મળવામાં તકલીફ પડે, કોસ્ટિંગ પણ થોડું ઇફેક્ટિવ થાય. આ બધું જ્યારે લોંગ ટ્રીપ ઉપર હોય ત્યારે ધ્યાન રાખવું જરૂરી છે. તો આજે અમેરિકાની ટૂરનો બીજો દિવસ છે અને બીજા દિવસે અગાઉ મેં કહ્યું એમ આપણે પેન્સિલ્વેનિયા સ્ટેટની અંદર થોડા ટાઉન્સ છે જે થોડા ઇન્ટરેસ્ટિંગ છે અને ત્યાં આગળ જવાનું નક્કી કરેલું છે. તો ત્યાં આગળ જઈ રહ્યા છીએ. સવારે આજે અમે આરામથી ઉઠ્યા, રિલેક્સ થયા. થોડું કામ હતું સિટીની અંદર તો ત્યાં ગયા અને ત્યાં એ કામ બધું પતાવી અને હવે અમે સાઇટ સીઈંગ માટે કહેતા કે આપણે યુઝ્યુઅલી ટુરિસ્ટને એવું હોય કે સાઇટ સીઈંગ, પણ એકચ્યુઅલી આ ટૂર અમે એવું સાઇટ સીઈંગ માટે આવ્યા હોય એવી રીતે નથી આવ્યા, પણ જે કંઈ ઇન્ટરેસ્ટિંગ લાગે એ બધું વન બાય વન જોઈશું, જેટલું જોઈ શકાય એટલું. આ પહેલી વાર મેં મારી નજરે અહીં આગળ કોલગેટ પામોલિવ અને રોજ સવાર આપણી કોલગેટથી થાય, મારી તો કોલગેટથી થાય છે, એનું કેમ્પસ છે અને તો મજા આવે છે. બસ ડ્રાઈવ કરીએ છીએ અને જોઈએ છીએ જે સારું ઊભા રહેવા જેવું લાગશે ત્યાં ઊભા રહીશું, એને સમજીશું, જોઈશું અને પછી આગળ વધીશું. સમય છે અમારી પાસે પૂરતો એટલે બસ આગળ વધતા રહીએ છીએ. ઓકે, રટગર સ્ટેટ યુનિવર્સિટી એટલે આ એડિસનમાં છે કે બ્રુન્સવિક? Brunswick, East Brunswick. ઈસ્ટ બ્રુન્સવિકમાં છે. ઓકે, એટલે અહીં આગળ 30,000 કરતાં પણ વધારે સ્ટુડન્ટ્સ એટલે નેશનલ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અહીં આગળ સ્ટડી કરે છે અને ઓલમોસ્ટ બધી જ ફેકલ્ટીઝ અહીં આગળ સ્ટડી માટે અવેલેબલ છે. આખું કેમ્પસ છે, આમ તો કેમ્પસ કરતાં એક આખું ગામ છે એવું કહી શકીએ.
રટગર્સ યુનિવર્સિટી. આપણે જવા માટે તો નીકળ્યા છે પેન્સિલ્વેનિયા સ્ટેટની અંદર. આપણે સ્મરણને ગિટાર ગમે છે એટલે ગિટાર ફેક્ટરીની અંદર, પણ રસ્તાની અંદર આ યુનિવર્સિટી અમારી નજરે પડી. તો યુનિવર્સિટીનું પાર્કિંગ છે. આઈ થિંક આ યુનિવર્સિટીનું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ લાગે છે. પેવેલિયન છે અને એનું કેમ્પસ છે. બ્યુટીફુલ. ભણવા આવવાનું મન થઈ જાય હે ખાલી કેમ્પસ જોઈને. કાર એકદમ ફાસ્ટ અહીંથી બધી પસાર થાય છે અને આપણે જેમ યુઝ્યુઅલી ટેન્ડન્સી હોય ને કે બસ હોર્ન મારતા મારતા અંદર ઘૂસી જઈએ, એવું કરી શકાય એવું નથી અહીંયા આગળ. એટલે શાંતિથી ઊભા રહ્યા, થોડી રાહ જોઈ, સામે સિગ્નલ ઓન થયું પછી આપણે લેન ચેન્જ કરી અને ફરી પાછા આપણે જ્યાં જવું છે એ રોડ ઉપર નીકળી ગયા. એકદમ ક્યુટ ટાઉન છે નઝરત, અને 1745માં આ શહેર વસેલું અને 1740માં પણ ટાઉન પ્લાનિંગ આમ એવું લાગે કે જાણે અત્યારે કોઈ મોડર્ન ટાઉન બનાવ્યું હોય ને એવું જ લાગે છે. મતલબ વિઝનરી તો હતા. આપણા બાપ દાદાઓએ એમ નાના નાના ગામડા બનાવ્યા, પણ વિઝનરી નતા કે બે ગાડા સામસામે આવે તો આરામથી નીકળી જાય. એટલીસ્ટ એવું ટાઉન પ્લાનિંગ કરીએ. અને વાહ, એકદમ ક્યુટ છે નઝરત. અને કોલોનિયલ હાઉસ હોય ને એવા બધા હાઉસ છે અહીંયા આગળ. વાહ. ગાંધીજીએ તો કહ્યું હતું જ કે ભારતનું હૃદય એના ગામડામાં ધબકે છે, પણ મને તો એવું લાગે છે કે અમેરિકાનું હૃદય પણ બસ આવા નાના નાના ટાઉનમાં જ ધબકે છે. મોટા પોલિટિયન સિટીઝ છે અહીંયા આગળ, મેટ્રો સિટીઝ બહુ બધા છે, પણ અમેરિકા કેમ છે ને એ જાણવું હોય ને તો આવા નાના ટાઉનમાં ફરવું જોઈએ. અને એટલે જ અમે ડિસાઈડ કર્યું છે કે આ રીતે જવું અને જોવું અને મજા કરવી, માણવું. હવે અહીંયા આગળ કોઈ આવતું નથી, પણ અમારા અતુલભાઈએ ગાડી તો ઊભી જ રાખી છે, સ્ટોપ લખ્યું એટલે. ડાબે જોયું, જમણે જોયું અને પછી આગળ વધ્યા. મને તો લાગતું હતું કે ભાઈ લઈ લે ને, કોઈ આવતું નથી યાર, પણ ના, ડિસિપ્લિન એટલે ડિસિપ્લિન, એવું ના ચાલે. અને એવું જ હોવું જોઈએ. એ જ ટ્રાફિક સેન્સની આપણે એઝ અ ઇન્ડિયન થોડીક ખામી હજુ ખૂટે છે, સુધારો કરવાની જરૂર ત્યાં છે. માઇન્ડસેટ. રસ્તા બહુ સરસ ગવર્મેન્ટ બનાવી રહી છે, પણ માઇન્ડસેટ. ઓહો. માર્ટિન એન્ડ કંપની 1833માં એસ્ટાબ્લિશ થઈ છે અને અમે બસ આ જ જોવા માટે આવ્યા છે. એટલે એના પાર્કિંગ લોટની અંદર જઈશું અને આગળ હવે ઇન્ફોર્મેશન લઈએ અહીં આગળ શું છે શું નહીં. છેક 1833ની અંદર આ માર્ટિન ગિટાર કંપનીનું ફાઉન્ડેશન છે. એટલે છેક 1833ની અંદર ગિટાર બનાવવાની કંપની હવે આટલા બધા વર્ષો સુધી સર્વાઈવ થઈ ગઈ, એ જ કેવી મોટી વાત કહેવાય. ફર્સ્ટ એન્ડ લાસ્ટ નેમ. ઓકે, ઓનલી 2 names. જસ્ટ એન્ટર કરવાનું, એન્ટ્રી લેવાની. તો અત્યારે અમે જ્યાં આવી ગયા છે ને, ખાસ આ ગિટારની કંપની જોવા માટે આવ્યા છે. અને આ 1833થી જે અહીં આગળ ખાસ વિઝિબલ છે, 1833થી
બસ આ ગિટાર્સ બનાવે છે અને વર્લ્ડ વાઇડ એ ફેમસ કંપની છે. સ્મરણ મારો નાનો સન છે, એને ગિટારમાં બહુ ઇન્ટરેસ્ટ છે અને ખાસ અમે એને અહીંયા આગળ લઈને એટલા માટે આવ્યા છે અત્યારે. પણ અહીંયા આગળ આવીને મને ખાલી એક મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ માટે આટલી સરસ રીતે એને એક શોકેસ બનાવીને પ્રેઝન્ટ કર્યું છે ને, એ જોઈને ખરેખર મને બહુ આનંદ થયો. અને આ ખાસ પોર્સેના શોખીન માટે. ગિટાર બધા એની પ્રાઇસ છે એક ગિટારની $1900. હિસાબ જોનારાને જેને રસ હોય ખાસ કરી લે. પણ આ એનો આઉટલેટ છે અહીં આગળ, અને આઉટલેટની અંદર ખાલી ગિટાર જ છે એવું નથી, પણ એના ટી શર્ટ છે, કેપ છે અને ટ્રાઉઝર છે. સરસ આવું નાનું ક્યુટ ગિટાર છે અહીં આગળ. જસ્ટ એઝ અ સોવિનિયર વી કેન બાય ઇટ ફ્રોમ હિયર. મ્યુઝિયમ, વાહ. એટલે ગિટારના પાયોનિયર છે માર્ટિન એન્ડ કંપની, અને મ્યુઝિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એમાં આ લોકોનું કોન્ટ્રીબ્યુશન બહુ અદ્ભુત છે. સરસ એનું મ્યુઝિયમ બનાવ્યું છે આ લોકોએ, અને મ્યુઝિયમની અંદર ડિસ્પ્લેની અંદર પહેલાં તો ગિટારની હિસ્ટ્રી એ લોકોએ મેન્શન કરી છે, અને એની જોડે જોડે ગિટાર પહેલીવાર શોધાયાથી લઈ અને અત્યાર સુધી કેવી રીતે ઇવોલ્વ થયું એ આખું મ્યુઝિયમની અંદર અહીં આગળ સરસ રીતે પ્રેઝન્ટેશન કરેલું છે અહીં આગળ. એટલે સ્મરણને ખાસ રસ છે. ઓકે, એટલે આ કાર્પેન્ટ્રી અને કેવી રીતે ગિટાર બનાવવાનું શરૂ કર્યું, જેમનું બહુ કોન્ટ્રીબ્યુશન રહ્યું છે ગિટારની આ ફેક્ટરની અંદર. અને મ્યુઝિયમ ઘણું મોટું છે, જેને રસ નહીં પડે એને તો એવું લાગશે કે આ વિડીયો હું શું કામ જોઉં. મને પણ ગિટારની અંદર એટલો બધો રસ નથી, પણ ધ વે ખાલી એક જ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે આટલું બધો સમય, જગ્યા અને આટલું બધું સરસ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન કરવું ને, એ જ ઇન્સ્પિરેશનલ છે. અહીં જે આની ખાસ વાત એ છે કે લિયો ફેન્ડર એકચ્યુઅલી મ્યુઝિશિયન નહોતો, એ બસ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર હતો. એટલે ઇવન તો બહુ સારી છે સ્ટ્રેટોકાસ્ટરની ડિઝાઇન, એમાં થોડી વસ્તુઓ એવી છે જેનાથી એ ખબર પડે છે, જેમ કે અહીં જે પિકઅપ સિલેક્ટરની સ્વિચ છે એવી પોઝિશન પર છે કે તમે વગાડો તો ચેન્જ થઈ શકે શું છે શું નહીં. અને રિકન બેકરનું એ ગિટાર મૂક્યું છે જે ફેમસલી જ્હોન લેનન વગાડતો હતો, જ્યોર્જ હેરિસને. અને અહીં ગિબ્સનનું લેસ પોલ પડ્યું છે, જે પણ રેવોલ્યુશનરી છે, બહુ ફેમસ છે.
પહેલા તો આનું પ્રોનાઉન્સિએશન જ મને ખબર નથી, પણ આને આપણે જે આયા છે ને જીમ થોર્પ નામનું ટાઉન છે, અને એને પહેલા બિયર માઉન્ટેન તરીકે ઓળખાતું હતું, પણ હવે છેલ્લા કેટલાક વર્ષોથી 1912ની અંદર અહીં આગળ એક અમેરિકન ઓલિમ્પિક મેડલ વિજેતા હતો જીમ થોર્પ, અને એના નામથી જીમ થોર્પના નામથી આખું ટાઉનનું નામ આપવામાં આવ્યું છે. અને ખાસ કરીને આનું ઇમ્પોર્ટન્સ એટલા માટે છે, આ ટાઉનમાં એટલા બધા ટુરિસ્ટ આવે છે ને, ખાસ કરીને એટલા માટે આવે છે કે અહીં આગળ સિનિક રેલ રૂટ છે, અને એ સિનિક રેલ રૂટ ઈસ્ટ પેન્સિલ્વેનિયાની અંદર પોકોનો માઉન્ટેન્સ આવ્યું છે, અને પોકોનો માઉન્ટેનની અંદર જેટલા બી સિનિક સ્પોટ છે એ આ રેલવે ટ્રેક દ્વારા ટુરિસ્ટને બતાવવા માટે લઈ જાય છે. પણ કમનસીબે એ સિનિક રેલવે રૂટ અને એનું ટાઈમિંગ જે અત્યારે છે, અમે થોડા મોડા પડ્યા, અને અત્યારે એક પણ ટ્રીપ એ રૂટ ઉપર થવાની નથી. આ પેન્સિલ્વેનિયાના ટોપ 10 મસ્ટ વિઝિટેડ પ્લેસની અંદરનું એક છે. અને આની અંદર જો ઉપર છે ને સ્પેશિયલ કેબિન બુકિંગ પણ છે, અને આપણે કહીએ ને બિઝનેસ ક્લાસ પણ છે ને ઇકોનોમી પણ છે. હવે અહીં સુધી પહોંચ્યા અમે, તો અહીં આગળ આવે પછી ઓલમોસ્ટ ટિકિટ વિન્ડો ક્લોઝ થઈ ગયેલી, અને એના ટાઈમિંગ છે, પણ એ ટાઈમિંગ બહુ અઘરા છે અમારા માટે, કારણ કે અર્લી મોર્નિંગ 11 o'clock, 1 o'clock એન્ડ 3 o'clock આફ્ટરનૂન લાસ્ટ રાઇડ થાય છે, પછી એ બંધ થઈ જાય છે. કાશ કે અમને આમાં ફરવા મળ્યું હોત. એક કલાક ને 10 મિનિટનો આ રેલવે ટ્રેક છે. આના ઉપર કોઈ રાઈડ લેવી હોય તો 70 મિનિટમાં એ તમને સિનિક જગ્યાઓ આ એરિયાની બધી જ બતાવે. પણ લકીલી અને અનલકીલી ટ્રેન ઉભેલી અમને જોવા મળી છે, પણ અનલકીલી 3 વાગે છેલ્લી ટ્રેન ઉપડે ને અત્યારે થયા છે 4:30. એટલે જો ટ્રેન રાઈડ કરવી હોય તો હવે આવતીકાલે પોસિબલ છે, આજે પોસિબલ છે નહીં. એટલે મેં અગાઉ કહ્યું ને એમ 1882ની અંદર બનેલું આ બિલ્ડિંગ છે. મતલબ બહુ આપણે ભારતમાં હોય ને તો એવું કહીએ કે બહુ પ્રાચીન નગરી છે. હવે અહીં આગળ તો એવું પ્રાચીન નગરી એવો શબ્દ બોલાય નહીં, પણ એટલીસ્ટ આ હિસ્ટોરિકલ ટાઉન છે એટલું જરૂર કહી શકીએ આપણે. અહીં આગળ બહુ જ સિનિક આર્કિટેક્ચરલ બિલ્ડિંગ્સ બધી છે, અને પોકોનો માઉન્ટેનની આ જે રેન્જ છે એ રેન્જની અંદર અલગ અલગ જગ્યાએ વોટરફોલ્સ પણ છે, અને ખાસ કરીને ટુરિસ્ટ એ જ જોવા માટે અત્યારે અહીં આગળ આવતા હોય છે. મેં અગાઉ કહ્યું ને કે આ ટાઉનને પહેલા બિયર માઉન્ટેન કહેવાતું હતું, એટલે જ અહીં આગળ આ રીતનું આ બિયરનું
પૂતળું મૂકેલું છે. અને અમે એક વખત ગિટાર ફેક્ટરીમાં તો જઈ આવ્યા, પણ અહીં આગળ એક મ્યુઝિક લવર્સ માટેનો સ્ટોર છે, એટલે અમારો ટેણીયો એમાં ઘૂસી ગયો છે મ્યુઝિક લવર તરીકે. First I thought that, but then I said, it looks so new. Well, they are new. Ah, okay. Wow. ઓલ્ડ ફેશન ન્યૂ રેકોર્ડ્સ. Yes, that's what it is. They're different prices. This one. મ્યુઝિક લવર્સ માટે ખરેખર આ ખજાના જેવો સ્ટોર છે. અને અમારી પાસે પણ એક મ્યુઝિક લવર છે, એ અહીં ઘૂસી ગયા છે. ઓલ્ડ મ્યુઝિક લવર, ક્લાસિક. સ્મરણ, મળ્યું કઈ બેટા? યુ ગેટ એનીથિંગ? શું મળ્યું? ઓહો, આ બીટલ્સ. ટાઉનની અંદર વોક લેતા લેતા જ છે ને, નજરની અંદર આવો સરસ એક યુનિક મ્યુઝિક સ્ટોર અમારી નજરે પડ્યો. અને અહીંનું કલેક્શન એટલું અદ્ભુત છે ને, પ્રાઇઝલેસ. અને ખાસ કરીને જે અત્યારે બધાને ક્રેઝ છે ને, એ મ્યુઝિક કલેક્શન અહીં છે. અને શું કહેતા આપણે? એલપી ડિસ્ક. Across the street. Okay, we can also go this way. You can also go up that and way. come down that way. Yeah. Right? Okay. Another place, our courthouse is here in the corner with the clock. Okay. Uh, Yeah, that we show. yes, if you go up those steps, Yeah. there's two mansions. Okay. It's Asa Packer Mansion and then his son Harry Packer Mansion, which if you were ever to Disney in Florida, the Haunted Mansion was actually From here. Copy. they Copy. based it off of the red Oh. mansion up there. Then across the street, there's a parking lot. If you walk through the parking lot, there's a beautiful park Oh. in there and a carriage house. All right, excellent. Yeah, but some pretty, some beautiful scenery anyway. You may not be able to get inside, but Yeah, no problem. But do they open for the visitors during daytime or no? Right? in the summertime, yeah. એકદમ ખરેખર યુરોપિયન વાઇબ્સ આવે છે. ઇન મેમરી ઓફ ફોર ધ રિસ્પેક્ટ, કાઇન્ડનેસ એન્ડ એપ્રિશિએશન હી શોડ ટુ ઓલ. અને આપણે ત્યાં બોકડા મૂકે, પણ આપણે ત્યાં સ્મરણાર્થે મૂકે. હકીકત એ છે કે આખું ટાઉન બંધ લાગે છે, ફક્ત ગાડીઓ પાર્ક થયેલી લાગે. અને અમે 4 જણ ચાલી રહ્યા છીએ અત્યારે રોડ ઉપર. પાંચ એટલે 5 વાગે બંધ થઈ જ જાય. 5 વાગ્યા પછી ધંધો નહીં, પોતાનું જીવન જીવવાનો કદાચ અહીં આગળ કોન્સેપ્ટ છે, પોતાના માટે જીવવાનો. અને એટલે જ અહીં આગળ લાઈફમાં થોડો ઠહેરાવ લાગે છે. આ બધા જે શાંતિથી બેઠા છે, કોઈક જગ્યાએ ક્યાંક કોઈ શાંતિથી વાંચતું હોય, શાંતિથી નાસ્તો કરતા હોય. પણ શાંતિ અગત્યની છે, જે જીવનમાં હોવી જોઈએ. અને આવી જગ્યાઓ જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે ખરેખર ટ્રાવેલિંગ કરવું હોય તો આપણે ત્યાં ટ્રાવેલિંગનો કોન્સેપ્ટ થોડો અલગ છે.
વાહ, છેવટે 2 કાર પાસ ઓન થઈ. આપણે એવા ટાઉનથી ટેવાયેલા છે કે જ્યાં આમ સતત ધમધમાટ હોય. રાત્રે 11 વાગ્યા સુધી ખાણીપીણીની રેકડીઓ પર બધું પીરસાતું હોય, સ્પેશિયલ ચીઝ સાથે, અને બસ એમાં જલસો હોય. પણ અહીં જલસાની વ્યાખ્યા થોડી મને અલગ લાગે છે અહીંના લોકોની. My friend just came yesterday from India to visit Pennsylvania. And his family. I just brought him here. He's a traveler, so he would like to, visit the places, know about the town and all that. Is it okay if we spend just few minutes with you, just knowing about the town and all that? I'll give you help I can. Whatever you can. He is a traveler on he has a YouTube channel, so he travels the places, he talk with people, he interact and all Come that. up and So. sit down. Sure. Oh, thank you. Let me call his wife then. Just one second. Come on, have a seat. So, what do you think of the town so far? What's your It's- first it's- impression? Very unique and architecturally beautiful. It is. It's in this narrow chasm. Yes, it has European vibes, Yeah, it does. most probably. So we enjoyed our walk here. So it was very pleasant walk. Good. But unluckily, we came late here and we missed that scenic rail tour. The train ride. Well, you do it tomorrow too. Don't you? Are you around here tomorrow? Most probably, we are moving out today night only. Tonight only. Yeah. Oh, thank you so much. Here, Appreciate it. please. And he said, I don't want to enjoy like a big metropolitan cities because real America is in the town, small town. So then I drove here. I said, let's go to Zimtop. You will see the real uniqueness in the people, good-hearted people here. I already That's been. lovely. Yeah, that's why I brought them here. Well, actually, I just got hired So, please. as a guide at the mansion. Oh, Just- that mansion. Yeah, Which just yesterday they hired me as a guide. okay, so we are planning to just go there, but I don't think we they're open maybe. No, they're closed. Yeah, But they're from closed. outside, we thought we'll just walk Yeah, around. It's beautiful, isn't it? And your that's name, please? Bob, and I'm Sheila. oh, Sheila. Sheila? Sheila. How you spell it? Sheila. Oh my God, that's Oh. an Indian name. That's the Indian name, It's Sheila. also Irish. Oh, is it? Oh, I Yeah. didn't know that. Yes, Okay. also Irish. We were just listening to some Irish music. Oh, so you have roots in? Ireland. He's No, I'm Ukrainian. Oh yeah, oh I saw that. Yeah. Yes. Okay. Okay, Ukrainian. Well, my grandparents were Grandparents. Ukrainian. Oh, very good. Wow. But Super. I also studied Ayurveda with Deepak Chopra Oh, Yes. when he first came to America. Yes, yes. Before he got popular. Yes, yes. And I he think was just like us, you know. Right. now he is 78 almost. He, Well, so am I. oh, he is 78. Yeah, Oh my I'll be God. 70. I'll be 79 in July. Oh. Yeah. And You he, look like 60 years old. Let me Mwah. tell you. Mwah. Yes, you are. Town started to be developed like in the early 1800s. They came here to get the coal out of the mines. It's about 6 miles from here, and there were no roads hardly back then, so they had to haul the coal down the river to Philadelphia. The Lehigh River here goes into the Delaware, and that goes down into Philadelphia. Right. So that's why the town developed here. okay. So that was like in the early 1800s. And then they had this switchback railroad that later on they would bring the coal from the mine on this gravity railroad that came all the way down, and then they had a chute that would unload the coal to the canal barges, and then they
would take them down in the canal Oh wow. from up here. Right. And then and it was a big place for coal. And then Asa Packer was here, and he founded the Lehigh Valley Railroad. That's his mansion that's on the hill there. Right. So he founded the Lehigh Valley Railroad. So that kind of eliminated the need for the canal. So the canal kind of phased out. Right. Then they hauled everything on the railroad. On the railroad. Yeah. And, But what was the products that they have to move? Like what was the Coal. manufacture? Oh, coal. Oh, coal. yes, that's This is the correct. main coal. Main coal area. Wow. Pennsylvania has the best coal, the anthracite coal. Right. So it powered the whole country. Everything was coal. Yes. People's heat and Yes, absolutely right. machinery was run on it. Yep. So they still dig it out? A little Very- bit. There's a very- couple very little places now. yet, but it's phased out. It's pretty phased much. out, They don't yeah. do any of the deep mine. They actually have a mine that you can go in. And that's pretty cool. Oh yes, You can actually tour the It's mine. nearby here, right? Yeah, I about read 7 about miles or so. it. About 11 7 miles. miles. Yeah, I read about Wow. it. There are only a few good people on this earth, and Thank you guys you. are one of those. So we want to take a capture in camera. Thank you. Nice to meet you. Wow. ખાલી આપણા 4 જણના પગલાંનો અવાજ સંભળાય છે. બોલ ટાઉનમાં મેડમ. હે અચ્છા. જે સેકન્ડ અહીંનું મેઇન એટ્રેક્શન છે ને આ આશા પાર્કર અને હેરી પાર્કર મેન્શન છે. અને આશા પાર્કર મેન્શન અને આ હેરી પાર્કર મેન્શન આ એના છોકરાએ બનાવેલું. એકચ્યુઅલી એવું કહેવાય છે કે આ બંને મેન્શન એટલે હાઈટ ઉપરથી વ્યૂ અલગ જ દેખાય છે. અલગ અલગ ચર્ચના ડોમ દેખાય છે, વિઝિટર સેન્ટર છે, રેલવે સ્ટેશન છે અને આ બધા ઓલ્ડ બિલ્ડિંગ્સ છે. આ બધાનો ચામ જ્યારે ભેગો થાય અને બેકગ્રાઉન્ડની અંદર આ કોકોનો માઉન્ટેન દેખાય ને તો એ બધાનું કંઈક ફિલિંગ અલગ જ થતી હોય છે. અને ખબર નહીં કેમ મને ફ્રેમની અંદર ઇન્ડિયન ફ્લેગ જેવું કશુંક દેખાય છે. 3 કલર. ખબર પડી ગઈ આને લિટલ સ્વિટ્ઝરલેન્ડ ઓફ અમેરિકા કહે છે અતુલ. અને ત્યાં ઉપરથી જે વ્યૂ આવતો હતો ને એ બહુ જોરદાર હતો. પાછળ આ બેકગ્રાઉન્ડમાં આખું પોકેનો માઉન્ટેન અને રેડ કલરના બિલ્ડિંગ્સ દેખાય. અમેરિકાની ટૂરનો બીજો દિવસ. ઓલમોસ્ટ આજે અમે વોકિંગ કરતાં પૂરો કર્યો છે અને ખરેખર મજા આવી. સવારે અમે ગિટાર ફેક્ટરી જોઈ અને સાંજે જીમ થોર્પ ટાઉન જોયું. તે છતાંય આજે એટલા બધા સ્ટેપ્સ થયા નથી જેટલા હું એક્સપેક્ટ કરતો હતો. એટલે હજુ સુધી 7,000 સ્ટેપ થયા છે, જે બહુ ઓછા કહેવાય. અને સિનિક રેલવે જે અમે આવ્યા ત્યારે તો અહીં ઊભી હતી, અમારા ગયા પછી ગાયબ થઈ ગઈ છે. સદનસીબે કાર અમે જસ્ટ એની બાજુમાં જ પાર્ક કરેલી એટલે વાંધો ના આવ્યો. તો બાય બાય જીમ થોર્પ. બોબ અને શીલા જોડે અમે જે વાતો કરી એ ખરેખર લાંબો સમય સુધી અમને મેમરીમાં રહેશે અને એમની જોડેનો જે અનુભવ હતો ને બહુ જ પ્લીઝન્ટ હતો. કોઈ અજાણ્યા માણસને તમે આવા દેશની અંદર આવો અને એમની સાથે વાત કરવાનું શરૂ કરો ને જે ખુલ્લા દિલથી એ વાત કરે ને
ત્યારે આપણને એવું લાગે કે દુનિયા ખરેખર સરહદ વિનાની છે. સરહદો ખાલી એક સિસ્ટમની છે, માણસોની નથી.